એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દિવાળી મનાવી રહ્યા હતા એ સમયે ગુજરાતના ખેડૂતની હાલત કેવી હતી કદાચ એ વાત આ સરકાર નહીં સમજે। અત્યારે હાલ ખેડૂતો રાહત સહાય પેકેજની રાહ જોઈને બેઠા છે, એવું વિચારી રહ્યા છે કે અમારા ખાતામાં ક્યારે પૈસા પડે, પણ ક્યાંક આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે એ જ મોંમાં ચાલી રહ્યા છે કે અમારી સરકાર તો બધું કામ કરે જ છે ને, અમારી સરકાર તો હંમેશા ખેડૂતોના પડખે ઊભી જ છે ને। પરંતુ આજે જીતુ વાઘાણીને અરીસો બતાવો છે કે ખરેખર ગુજરાતમાં ખેડૂતોની હાલત શું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક બાજુ જ્યારે રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ખેડૂતો જે સમયે ફોર્મ ભરવા જાય છે એ સમયે તેમને એવું કહેવામાં આવે છે કે પહેલા તમારા ઘરના વેરા ભરો, એ બાદ વીસી દ્વારા પૈસા માંગવામાં આવે ને જ્યારે એ બધું પતાઈના ખેડૂત ફોર્મ ભરે છે ત્યારે ખેડૂતના મનમાં એક જ સવાલ હોય છે કે જે સરકારે પૈસાની જાહેરાત કરી છે એ પૈસાનો એક મેસેજ આવે અને એ મેસેજના કારણે તેનું ઘર ચાલે, તેનો પરિવાર ચાલે। પરંતુ તેમ છતાં પણ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અત્યારે હાલ એ જ મોંમાં છે કે એમની સરકાર તો ખેડૂતોના પડખે ઊભી જ છે ને, એમની સરકાર તો બધું કામ કરે જ છે ને। પરંતુ જીતુભાઈ, ગુજરાતમાં ખેડૂતોના માટે અરીસો કંઈક અલગ છે। ખેડૂતો અત્યારે હાલ આ પૈસાની રાહ જોઈને બેઠા છે। ખેડૂતોના મનમાં સવાલ છે કે સરકારે રાહત સહાય પેકેજ જાહેર તો કર્યું, પરંતુ આ પૈસા ખાતામાં આવશે ક્યારે? એ દરેક વાતને લઈને જે ખેડૂતોના મનમાં મૂંઝવણ ચાલી રહી છે ને એને લઈને વાતચીત કરવાની હોય, પરંતુ એના બદલામાં તમે એવું કહી રહ્યા છો કે અમે જલ્દીથી જલ્દી એવા કામ કરીશું કે જલ્દીથી તે લોકોને પૈસા મળે। અમે લોકો હંમેશા ખેડૂતોને સાંભળીએ છીએ, પરંતુ જો કદાચ તમે ખેડૂતોને સાંભળતા હોત તો આજે તમારો જવાબ એ ના હોત કે ખેડૂતોના ખાતામાં ફટાફટ પૈસા આવશે, અમે અત્યાર સુધીનું સૌથી મોટું કામ કર્યું છે, અમારી સરકારે આ કરીને બતાવ્યું છે। પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને જીતુ વાઘાણીએ શું કહ્યું તે સાંભળીએ। અને મુખ્યમંત્રીશ્રીએ લીધી આજ દિન સુધી 1.22 લાખ ખેડૂતો પાસેથી કુલ 2002.27 કરોડ મૂલ્યની 2,76,982 મેટ્રિક ટન જથ્થાની ખરીદી એ થઈ ચૂકી છે, જેમાં મગફળી, મગ, અડદ, સોયાબીનનો સમાવેશ થાય છે। 284 ખરીદ કેન્દ્રો ઉપર 24/11/25 સુધીમાં 1,18,638 લાભાર્થીઓ ખેડૂતો પાસેથી 1975.61 કરોડ મૂલ્યની 2,72,009.92 મેટ્રિક ટન જથ્થાની ખરીદી એ થઈ ચૂકી છે। કુલ 100.84 કરોડ ખેડૂતોને ચૂકવણું પણ એમના ખાતામાં ડાયરેક્ટ એ થઈ ચૂક્યું છે। સોયાબીન, મગ, અડદ એની પણ ખરીદી થઈ રહી છે। ખાસ કરીને જે પ્રકારે કમોસમી વરસાદ એ રાજ્યમાં આવ્યો એની પણ વિસ્તૃત માહિતી લઈ અધિકારીશ્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી કે ઝડપથી એમના ફોર્મ પણ ભરાય અને ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળી જાય। અમારા વિભાગે, મારો વિભાગ છે, એમણે માહિતી આપી, મેં પણ માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યું। આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો, 14 નવેમ્બરથી 15 દિવસ માટે પોર્ટલ કાર્યરત થયું છે। છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે। તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે। ખૂબ ટૂંકા ગાળામાં 30,883 લાભાર્થીઓને કુલ 103.10 કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને PFMS પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે। એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે। આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચૂકવણીનો ઠરાવ પણ 9/11ના રોજ થઈ ગયો છે। ઓનલાઈન અરજી મેળવવાનું પણ 11/11થી શરૂ છે 15 દિવસ માટે। એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે। 2,02,454 જેટલી અરજીઓ મળી ચૂકી છે। આ જિલ્લાઓમાં પણ 32,723 અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ
શરૂ છે. ઓનલાઈન બિલો 6.62 લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે. આ પ્રકારે ડાંગરની ખરીદી, અલગ અલગ પ્રકારની જે જણસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ન નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે. ખૂબ ઝડપથી ખેડૂતને મળે, ખેડૂતની નુકસાનીમાં ઊભા રહી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે પુનઃ એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા, જીઆર થવા, એમના ફોર્મ ભરાવા, ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા, આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌપ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે. થેન્ક યુ. કોઈ પણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લેશે. કોને એકવાર કહું છું હું, કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી. એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે, એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી. અને જે મગફળી જે ધારાધોરણના નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ 294 જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી અને આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ 15,000 કરોડ રૂપિયાની ખરીદી, એમાં પણ મગફળી સૌથી વધારે છે. આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટીતંત્રએ ગોઠવું છે. આપનો પણ સહકાર છે. સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ ને જ્યાં પણ જે જરૂર જણાય ત્યાં અમારો વિભાગ ચોક્કસ પગલાં લેશે. થેન્ક યુ. એક બાજુ જ્યારે ખેડૂતોને આ કુદરતનો માર વાગ્યો છે એ સમયે આપણા કૃષિ મંત્રી કહી રહ્યા છે કે અત્યાર સુધીની સરકારે જે કામ કર્યું નથી એ કામ આ વખતે થયું છે. અમે લોકો આટલી ખરીદી કરી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે હાલ ખેડૂત ખુશ છે, પરંતુ ખેડૂત કઈ રીતે ખુશ છે એ કદાચ જોવાનું આ કૃષિ મંત્રી ભૂલી ગયા છે. ગુજરાતનો ખેડૂત અત્યારે હાલ સરકારની સામે રડી રહ્યો છે. એ લોકોને કહી રહ્યો છે કે ફટાફટ પૈસા આપો, એ લોકોનું ગુજરાન ચલાવવું છે. ઘણા લોકોના જે દીકરા દીકરીઓ હોય છે એ લોકોએ ભણવાનું મૂકી દીધું છે કારણ કે તેમના પિતા પાસે પૈસા નથી હોતા. અને આ સરકાર એવું કહી રહી છે કે અમે લોકો ટૂંક જ સમયમાં રાહત સહાય પેકેજના જે પૈસા છે તે ખેડૂતોના ખાતામાં પડી જશે. પરંતુ જીતુભાઈ, અત્યારે હાલ ગુજરાતના ખેડૂતોની જે હાલત છે તેના વિશે વાત કરવી ખૂબ જરૂરી છે. કદાચ એ પછી આ સરકારની વાહવાઈ અને તમારી વાહવાઈ કરી હોત તો વધારે યોગ્ય લાગત અને ખેડૂતો તમને મત પણ આપત. અત્યારે હાલ જે ખેડૂત તમારા ઉપર વિશ્વાસ કરીને બેઠો છે, તમારી સરકાર ઉપર વિશ્વાસ કરીને બેઠો છે, એ વિશ્વાસ તોડવાનો સમય નથી અને વધારે મજબૂત કરવાનો સમય છે. કારણ કે આ ખેડૂત અત્યારે હાલ સાવ પાયમાલ થઈ ગયો છે. એની પાસે પૈસા રહ્યા નથી, તેમ છતાં પણ એક આશા લઈને બેઠો છે. તો એ આશા હવે પૂરી કરવી ખૂબ જરૂરી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.